اللهم صل على سيدنا ونبينا وشفيعنا محمد وبارك وسلم. بسم الله الرحمن الرحيم. نحمده ونصلي على رسوله الكريم. أما بعد. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. والذين جاهدوا فينا لنهدينهم سبلنا وإن الله لمع المحسنين. وقال النبي صلى الله عليه وسلم الدين يسر أو كما قال عليه الصلاة والسلام. दीनी माँ बहनों और दीनी भाइयों, अल्लाह जल्ल जलालुहु अम्मे नवालुहुना एहसान करम અને ફજલ છે કે એણે આપણને અહીંયા મુબારક મહિનામાં મુબારક ઘડીઓમાં અલ્લાહના દીનના નિસ્બત પર જમા થવાની તૌફીક આપી. અલ્લાહ પાક આપણા જમા થવાને કબૂલ ફરમાવે. વાકીમાં દીની માँ બહેનો और દીની ભાઈઓ, આપણો અહીંયા જમા થવું મામૂલી નથી. અલ્લાહના નજરમાં ઘણું કિંમતી છે. આ જમા થવા પર અલ્લાહ પાક આપણી મગફિરત કરી દેશે. અને યાદ રાખો દીની માँ બહેનો और દીની ભાઈઓ, જેની મગફિરત થઈ ગઈ તેનો બેરો પાર થઈ ગયો. હા, આપણે મરવા પછી મગફિરતના મોહતાજ છે અને દુનિયામાં આપણે હિદાયતના મોહતાજ છે. એટલા માટે કીધું કે હિદાયતને હર ઘડી હર આન માગો. નમાઝની દરેક રકાતમાં માગો ઇહદિનસ સિરાતલ મુસ્તકીમ. અલ્લાહ સિરાતે મુસ્તકીમ પર ચલાવજે, સીધા રસ્તા પર ચલાવજે. હિદાયત એટલી જરૂરી છે. તો દુનિયામાં મોહતાજ છે હિદાયતના અને મરવા પછી મોહતાજ છે મગફિરતના. આ મુબારક મજલિસમાં થોડી વાર માટે જમા થવા પર જાહેરમાં કઈ નથી દેખાતું કે હું મળશે, એનો હું અજર છે. જાહેરમાં પણ નબીનું ફરમાન છે કે આ બે હવા પર અલ્લાહ પાક આપણી મગફિરત કરી દેશે. આપણી બુરાઈઓને અલ્લાહ નેકીઓથી બદલી દે છે. એટલી મોટી ફજીલત વાળી છે. જ્યારે આ મજલિસ પૂરી થાય ને ત્યારે ફરિશ્તા એલાન કરે કોમુ મગફુરત લકુમ, તમે ઊભા થઈ જાઓ, તમારી મગફિરત કરી દેવામાં આવી, તમારી બુરાઈઓને નેકીઓથી બદલી દેવામાં આવી. તેની મા બહેનો, એટલી કિંમતી મજલિસમાં અલ્લાહે આવવાની તૌફીક આપી. અલ્લાહનો એહસાન માનો. અલ્લાહ આપણને આ મુબારક મજલિસોની કદર કરવાની તૌફીક આપે. હા, મજલિસો તો દુનિયામાં ઘણી જ થાય છે. મજલિસો દુનિયામાં ઘણી જ થાય છે. હા, ગપસપની મજલિસ, ગીબતની મજલિસ, ચાડી ચુગલીની મજલિસ, બિયા શાદીની મજલિસ, એ મજલિસો પર અલ્લાહ તરફથી કોઈ વાયદો નથી. બલકે રિવાયતોમાં આવે છે કે જે મજલિસમાં અલ્લાહનો જિકર ના હોય, ધ્યાનથી સાંભળજો દીની મા બહેનો અને મારા ભાઈઓ, જે મજલિસમાં અલ્લાહનો જિકર ના હોય, અલ્લાહના નબી પર દરૂદ ના પડાય, એ મજલિસમાં બેસવા વાળા એવા છે કે મરેલા ગધેડા પર જોયું. એક તો ગધેડું ને પાછું મરે એના પર જોયું. એટલે મોટો બબાલ છે. અલ્લાહ બેકાર મજલિસોથી આપણી હિફાજત ફરમાવે. આ એક એવી મજલિસ છે કે જ્યાં અલ્લાહ તરફથી મગફિરતનો વાયદો છે. હા, પણ આજે આપણું યકીન નથી કે આ જમા થવા પર, અહીંયા દીનની વાત સાંભળવા પર, દીનની વાત કહેવા પર, કે દીનની વાત સાંભળવી બી ઇબાદત, દીનની વાત કહેવી બી ઇબાદત છે. હા, દીનની વાત સાંભળીશું તો સમજમાં આવશે કે દીન શું હોય છે. પણ આપણે કોઈ દિવસ દીનની વાત સાંભળીએ જ ના, તો ના આપણને દીન સમજમાં આવશે, ના આ કબર સમજમાં આવશે, ના આખિરત સમજમાં આવશે, ના મોત સમજમાં આવશે. એટલા માટે અલ્લાહે આપણા પર બહુ મોટો ફજલ કર્યો કે આવા મુબારક દિવસોમાં અલ્લાહે દીનના નિસ્બત પર જમા થવાની તૌફીક આપી. જો દીની મા બહેનો, અલ્લાહ પાસે આપણને દુનિયાના અંદર બહુ મુખ્તસર જિંદગી લઈને મોકલેલા છે. હા, વાતને ધ્યાનથી સાંભળજો, અઝમતથી સાંભળજો, અમલની નિયતથી સાંભળજો અને નિયત કરો કે ઇન્શાઅલ્લાહ બીજા સુધી બી પહોંચાડીશ. આ મજલિસના આદાબ છે. હા, અને એ બાજુએ આપણું ધ્યાન, જે બાજુએ આવાજ આવતો હોય માઇકનો, ત્યાં પર આપણું ધ્યાન હોય. ઘરની બીજી કોઈ ચીજ પર આપણું ધ્યાન ના હોય, ન એના ફર્નિચરો પર, ન એની ટાઇલ્સો પર, ન એની ચીજો પર, કોઈ ચીજ આપણા ધ્યાનમાં ના હોય. બસ જ્યાં પર આવાજ આવે એ પર આપણું ધ્યાન હોય. અઝમતના સાથે દીનની વાતને સાંભળો દીની મા બહેન. હા, અલ્લાહ પાકે આપણને એક મોકો આપેલો છે કે આ જિંદગી મુખ્તસર છે અને આવવાવાળી આખિરતની જિંદગી લામહેદૂદ છે, ખતમ નહીં. હા, આખિરતની જિંદગી ખતમ નહીં થાય. દુનિયાની જિંદગી ખતમ થઈ જશે. દુનિયાની જિંદગી વખતી છે. અહીંયા આપણે થોડું રહેવાનું છે, આખિરતમાં હંમેશા રહેવાનું છે. હા, અલ્લાહ પાકે દુનિયામાં જે મોકલ્યા એ મોકલવાનો મકસદ છે કે આપણે આખિરતની તૈયારી કરીએ. હજરતે સહાબાએ કિરામની ઓરતાના મુતાલિક તમે વારંવાર કિતાબોમાં પડો છો ને સહાબાના મુતાલિક વારંવાર અમે સાંભળીએ છીએ કે એમની હર વખતની ફિકર મોત, કબર, આખિરત ને હિસાબ કિતાબની હતી. આજે ફિકરો દીની મા બહેનો આપણી નથી. આપણે દુનિયામાં એવું જીવી રહેલા છે કે આપણે મરવાનું જ નથી. આપણે
મરવાનું જ નથી, હા એવું જીવી રહેલા છે. હાલાકે મોત તો હર હાલમાં યકીની ચીજ છે, દરેકને આવશે. અલ્લાહ તાલાએ તો એવું કીધું કુરાન મેં કે અગર તમે બંધ કિલ્લામાં બી થઈ જશો મોતથી બચવા ખાતર તો બી મોત તમને આવીને રહેશે. અને આપણું યકીન છે. એટલા માટે જો દુનિયામાં મોતમાં કોઈનો ઇખ્તિલાફ નથી. કોઈ બી મજહબ વાળો હોય એ મોતથી ઇનકાર નહીં કરે. દરેક જાણે કે આ દુનિયામાં હંમેશા નથી રહેવાનું, આ દુનિયા છોડીને આખિરતમાં જવાનું છે. હા, મોત યકીની ચીજ છે, મોત આવવાની છે. હા, એ પહેલા આપેલી જિંદગીની કદર કરો. ક્યારે મોત આવી જાય કોઈ ગેરંટી નથી. અહીંયા બેઠા બેઠા બી મોત આવી શકે, અને જિંદગીઓ ગુજરી જાય તોય મોત ના આવે, પછી મોત આવે. હા, મોત ક્યારે આવશે એ અલ્લાહ સિવાય કોઈને ખબર નથી. હા, આપણું યકીન બી છે, પણ મળવાનું છે યકીની છે. એ પહેલા અલ્લાહ આપેલી જિંદગી છે દુનિયાની, એની કદર કરો. એની કદર એ છે કે આખિરતની ફિકર કરો, મરવાની ફિકર કરો, કબરની ફિકર કરો, હિસાબ કિતાબની ફિકર કરો. આ મંજિલો આપણે પાર કરવાની છે. હા, આ મંજિલો આપણે પાર કરવાની છે. દીની મા બહેનો દરેકને પાર કરવાની છે. દીની ભાઈઓ દરેકને આ મંજિલો પાર કરવાની છે. કોઈ આ મંજિલ છૂટે નહીં. એટલા માટે કીધું કે અહીંયા વારંવાર જમા કરીને એ વસ્તુની ફિકર દેવાના કે જો આપણા દુનિયામાં આવવાનો મકસદ આખિરતની તૈયારી છે. હા, આપણે આવવાનો દુનિયાના અંદર, દુનિયાની તૈયારીમાં, દુનિયાની આપેલી જિંદગીમાં આખિરતની તૈયારી છે કે આખિરતમાં કામ આવવાના અમલની ફિકર કરો કે આખિરતમાં નેક અમલ કામ આવશે, આખિરતમાં દીન કામ આવશે, આખિરતમાં ઈમાન કામ આવશે, આખિરતમાં જે કંઈ આપણે દીન ખાતર કર્યો છે તે કામ આવશે. એ આખિરતનો મકસદ છે. એટલા માટે જીની મા બહેનો અલ્લાહ આપેલી જિંદગી છે. એટલે કીધું કે હોશિયાર અકલમંદ તે મર્દ ઓરત છે જે મરતા પહેલો મરવાની તૈયારી કરે. મરતા પહેલો મરવાની તૈયારી કરે કે મારે મરવાનું છે, આ દુનિયા છોડીને જવાનું છે, કબરમાં જવાનું છે. કબર જે આખિરતની મંજિલમાંથી પહેલી મંજિલ છે. સહાબાના બારામાં આવે કે કબર પરથી ગુજરતા હતા તો રડતા હતા. ઉસ્માન રઝિયલ્લાહુ તાલાનું જલીલુલ કદ્ર સહાબી, ત્રીજા નંબરના ખલીફા, અલ્લાહના નબીના દામાદ, તેમની નિકાહમાં અલ્લાહના નબીની બે દીકરીઓ હતી, હઝરત ઉમ્મે કુલસુમ ને હઝરત રૂકૈયા. હા, બે દીકરીઓ હતી. હા, જે દીકરીઓને અલ્લાહના નબીએ દીનના નિસ્બત પર ઘરથી બેઘર કરાવ્યા એને બરદાસ્ત કર્યું. અબુ લહબના બે દીકરાના નિકાહોમાં હતી. અલ્લાહના નબીએ જયારે દીનની દાવત આપી દીની માં બહેનો અને દીન સમજાવ્યો સહાબા જે જમાનાના લોકોને, ત્યારે કીધું કે અબુ જહલના દીકરાએ ભરા મજમાના અંદર અલ્લાહના નબીની બે દીકરીઓને ઘરથી બેઘર કરી નાખી. એટલે એમને તલાક આપી દીધી. મારી દીની મા બહેનો, આજે કોઈ મા બાપની દીકરી ઘરથી બેઘર થાય છે, ઘરથી બેઘર થાય, એ મા બાપની નીંદ હરામ થઈ જાય છે. એ મા બાપની નીંદ હરામ થઈ જાય છે, ખાવાનું હરામ થઈ જાય છે. કોઈ વાત કરે તો સારું ન લાગે. કુરબાન જાઓ મારા ને તમારા નબી પર કે જે નબીએ દીનની વાત કહેવા પર ભરા મજમામાં બે દીકરીઓ ઘરથી બેઘર થઈને આવી, ત્યારે મારા નબીના, આપણા નબી પર અને નબીની ઘરાનાના ઓરતો પર શું બની રહેશે વિચાર કરો. તો તે હજરત ઉસ્માન રઝિયલ્લાહુ તાલા, જેના બારામાં અલ્લાહના નબીએ એવું કીધું કે મારી પાસે મારી 100 દીકરીઓ હતી, તો એક પછી એક 100 દીકરીઓ હજરત ઉસ્માનના નિકાહમાં દે. એટલી ફજીલત વાળા સાહબી હતા મા બહેનો. ત્રીજા નંબરના ખલીફા, જન્નતની ખુશખબરી આપેલી છે, અશરાએ મુબશ્શરામાં છે. એવા 10 સહાબા જેને જન્નતની ખુશખબરી આપી, તેમાંથી હજરત ઉસ્માન, જેમણે દીનના ખાતર, અબુ બકરે તો પૂરો માલ પૂરો જાન લગાવ્યો, જે કે માં ખદીજાએ પૂરો માલ પૂરો જાન પૂરો વખત લગાવ્યો. મર્દોમાં અબુ બકર, औरतोમાં કીધું કે માં ખદીજા રઝિયલ્લાહુ તાલા અન્હા, એમણે પૂરો માલ પૂરો જાન દીન પર લગાવ્યો. દીની માને તો દીનદાર હતા, માલદાર ઘરાનાની औरत હતા. નબીની દીનદારી જોઈને નબીની નિકાહમાં આવ્યા અને નબીને અહીં ફરમા કે નબીને औरत બન્યા. અને જે આજે આપણા મુસલમાન, આપણા માં કહેવાય, માં ખદીજા રઝિયલ્લાહુ, જે બડા નેક હતા, જેમણે બધાથી પહેલા ઈમાન લાવ્યા, જે નબી, જે માં ખદીજાને પેદાથી પહેલા કુરાન સાંભળવાનું નસીબ થયું, એ મતલબ औरतને ફજીલત હાસિલ છે. પહેલું કુરાન માં ખદીજા રઝિયલ્લાહુ તાલા, જે નબી પર ઉતરતું હતું, માં ખદીજાએ પહેલો છે. બધાથી વધારે તસલ્લી દેવામાં આવી કે માં ખદીજા રઝિયલ્લાહુ તાલા છે. પૂરો માલ પૂરો જાન પૂરો વખત લગાવવાની માં ખદીજા રઝિયલ્લાહુ તાલા, એટલી મોટી ફજીલત વાળી. તે એક માં ખદીજા રઝિયલ્લાહુ તાલા, औरतोમાં, મર્દોમાં અબુ બકર
બીજા નંબર પર હઝરત ઉમર અડધો માલ લગાવવાળા, ત્રીજા નંબર પર હઝરત ઉસ્માન તિહાઈ માલ લગાવવાવાળા કે જેમણે અલ્લાહના દીનના નિસ્બત પર પોતાના માલમાંથી તિહાઈ માલ, ત્રીજો ભાગનો માલ લગાડ્યો. એક હઝરત ઉસ્માન રઝિયલ્લાહુ તઆલા અન્હુ કબર પરથી ગુજરતા હતા તો રડતા હતા. કોઈ પૂછ્યું તમે કબર પરથી ગુજરત તો કેમ રડો? કીધું કે કબર તો આખરતની મંજિલમાંથી પહેલી મંજિલ છે, એ પાર થઈ ગઈ તો બધી મંજિલો પાર થઈ જશે, અને એ મંજિલ પાર નહીં થાય, કબરની મંજિલ પાર નહીં થાય તો બાકી મંજિલો મુશ્કેલ થઈ જશે. એટલા માટે કબર પરથી ગુજરતા હતા તો રડતા હતા. સહાબાનો હાલ એ તો જેમને જન્નત બી ખુશખબરી આવી ને આટલા મોટા ફજીલતના છે. મા બહેનો, આજે આપણને મૈયત પર લઈને બી ઇબરત હાસિલ નથી થતી, અને મર્દોને કંધા પર જનાજો લઈને બી ઇબરત હાસિલ નથી થતી, અને કબ્રસ્તાનમાં જઈને બી કબરમાં ઉતરીને બી આજે ઇબરત હાસિલ નથી થતી. એટલી બધી ગફલતમાં આજે આપણે મર્દોવી અને ઓરતોવી ગફલતમાં જિંદગી ગુજારી રહ્યા છે. અલ્લાહ આપણી ગફલતોને મોત પહેલા દૂર કરે. હા, એટલા માટે દીની મા બહેનો, કબર એક મુસ્તકિલ મંજિલ છે. અલ્લાહ નબી કો કબર જન્નતના બાગોમાંથી એક બાગ છે, યા જહન્નમના ગળામાંથી એક ગળો છે. અગર સહી જિંદગી ગુજારી, ઈમાન વાળી, આમાન વાળી, નમાઝ વાળી, જિકર વાળી, તિલાવત વાળી, તિલાવત વાળી, અને કીધું કે અલ્લાહના હુક્મ વાળી, और शोहરની ઇતાઅત સાથે જિંદગી ગુજારી, औलादની તરબિયત સાથે જિંદગી ગુજારી, पर्दा नशीन बनीने जिंदगी गुजारी, અને આપસમાં પ્યાર મોહબ્બત અખલાકના હાથે, ઇકરામના હાથે જિંદગી ગુજારી, તો કીધું કે કબર જન્નતનો બાગ બનશે. અને કબર ત્યાં સુધી વસી કરી દેશે જ્યાં સુધી નજર પહોંચે, ત્યાં સુધી અલ્લાહ પાક કબરને ચોડી કરી દેશે, કોરી કરી દેશે. હા, તો જન્નતનો બાગ છે યા જહન્નમનો ગળો છે. અગર ગલત જિંદગી ગુજારી, અજાનો સાંભળીને નમાઝ છોડી દીધી, ના બે અલ્લાહની યાદ છોડી દીધી, નબીની સુન્નતો છોડી દીધી, કુરાનની તિલાવત છોડી દીધી, અમાલ કોઈ ના કર્યા, શોહરની નાફરમાની કરી, બે પડદગી સાથે જિંદગી ગુજારી, औलादની તરબિયત ના કરી અને આઝાદ છોડી દીધી, આપસમાં અખલાક સાથે જિંદગી ના ગુજારી, તે જિંદગી કાલે મોત પર રડાવશે, અફસોસ થશે, પસ્તાવો થશે, પણ મરવા પછીનો પસ્તાવો કામ નહીં આવે. મોકો અલ્લાહે આપ્યો તો આપેલી જિંદગીની કદર કરો. કબરમાં જવાનું છે, કયામત સુધી રહેવાનું છે. હા, એક મંજિલ તો આપણી દુનિયામાં આવવાની, આ દુનિયાની પેટ. એક મંજિલ હતી આપણે માનું પેટ, આ દુનિયાનું પેટ, ત્યાર પછી કબરનું પેટ, ત્યાર પછી આખિરતનું પેટ, છેલ્લામાં છેલ્લું. હા, તો એ મંજિલો આપણે પાર કરવાની છે દીની મામલે. એની તૈયારી માટે અલ્લાહ પાસે આપણને દુનિયામાં મોકલેલા છે. આપણે દુનિયામાં મોજ મજા કરવા માટે, હરવા ફરવા માટે, પિકનિક કરવા માટે, અને કીધું કે લજ્જતો હાસિલ કરવા માટે, જીની ચાહતો પૂરી કરવા માટે અલ્લાહે આપણને દુનિયામાં નથી મોકલેલા આવેલા. અલ્લાહ પાક આપણી જીની ચાહતો તો જન્નતમાં પૂરી કરશે ઇન્શાઅલ્લાહ. હા, અલ્લાહ કીધું વલકુમ ફીહા મા તસ્તહી અનફુસુકુમ વલકુમ ફીહા મા તદઉન, કે જે ચાહો તે જન્નતમાં મળશે, પણ દુનિયામાં જે ચાહો તે નહીં મળે. દુનિયામાં તમે જે ચાહો, દુનિયામાં તમે ચાહો તમારા આલાથી આલા મકાન, આલાથી આલા કપડા, આલાથી આલા ચીજો, આલાથી ફર્નિચરો, આલાથી જેવરાતો, સોના ચાંદીના દાગીનાઓ મળી જાય. આ દુનિયા ખ્વાહિશ પૂરી કરવાની જગા નથી. કોઈની આજ સુધી થઈ નથી ને કયામત સુધી નહીં થાય. આપણી ખ્વાહિશ પૂરી કરવાની જગા તો જન્નત મેં અલ્લાહ પાક જે ચાહશે તે આપશે. હા, પણ એટલે દુનિયામાં આપણે એની તૈયારી કરવી પડશે, દુનિયામાં કંઈક કરવું પડશે. હા, એવી રાહત જન્નતમાં આવશે કે જે રાહતનું દુનિયામાં નામો નિશાન નહીં. જન્નતમાં તમારે કપડાં ધોવાની જરૂરત નહીં, યાદ રાખજો મારે. તમારે પ્રેસ કરવાની જરૂરત નહીં, તમારે ખાવા બનાવવાની જરૂરત નહીં. જન્નતમાં તમારે શેઠાણીયા બનીને રહેવાનું છે. જન્નતના ઓરતોની સરદારન તમે હશો, અને જન્નતની હૂરો કરતા તમારી ખૂબસૂરતી વધારે હશે. હા, કે જન્નતની હૂર એટલી ખૂબસૂરત હશે કે સૂરજ હોમી એની કલાઈ કરી દે, આખેરી કરી દે તો એ સૂરજ આંધળો થઈ જાય. એ હૂર એટલી કિંમતી હશે તો જે ઓરતે ફરમાબરદારી હાથે, ઇતાઅત હાથે, અલ્લાહની ફરમાબરદારી કરીને, નબીની ઇતાઅત કરીને, નબીના દીનની મહેનતો કરીને, નબીના દીન ખાતર કુરબાનીઓ આપીને, નબીના લાવેલા દીનને જિંદા કરવાની મહેનતમાં અને નબીની સુન્નતો પર જિંદગી ગુજારી હશે, એને એ અમાલના નૂર પર અલ્લાહ એનો ચહેરો એટલો નુરાની બનાવશે કે જન્નતની હૂર કરતા 70 ગણી ખૂબસૂરતી તે ઓરતની હશે જે જન્નતના હૂરોની સરદાર શરતે કે દિનદાર બનીને ગયા છે. હા,
એટલો મોટો મકામ, એટલો મોટી એ છે દીની માં બેન. અંદાજો લગાવો કેટલી મોટી ફજીલત છે કે અલ્લાહ પાક એવી ખૂબસૂરતી આવશે કે એ ખૂબસૂરતી કભી ખતમ નહીં થાય. અહીં તો બ્યુટી પાર્લર ને ગયા તો હોય બીજા દરે બ્યુટી પાર્લર ખતમ. જે બ્યુટી પાર્લર ને જવું આજે આપણે ગુનેય નથી સમજતા. અલ્લાહ માફ કરે, અલ્લાહ માફ કરે મારી મા બહેનોને. હા, કે અલ્લાહ જે શકલ બનાવી એને ઉપર રાજી રહો. અલ્લાહની શકલને બગાડવાની જરૂરત ખરી? એમાં તો જવું આપણા માટે નાજાયઝ છે, હરામ છે. ને આપણે હર મોકા પર જ્યારે શાદીનો મોકા આવ્યો, જ્યારે એનો મોકા આવ્યો, બેકાર પૈસા ખર્ચી કરીને બ્યુટી પાર્લરમાં જઈને પોતાના ચહેરાને બગાડવાની ફિકરોને મહેનતો કરી રહેલા છે. બીજા જ દિવસે ચહેરો કાળો થઈ જાય. એવું ને એવું તો રહેતું નથી. અલ્લાહે જે સુરત બનાવી એ હંમેશા રહેશે. હા, વિચાર કરો કે ત્યાંની ખૂબસૂરતી બી ખતમ નહીં થાય. ત્યાં કોઈ જાતની બીમારી નહીં, હજારો બીમારીઓ. કોઈ કે ગુઠણ દુખે, કોઈ કે પેટ દુખે, કોઈ કે ગેસ થયો, કોઈ કે માથું દુખે, કોઈ કે હાથ દુખે, કોઈ કે પગ દુખે. ત્યાં કોઈ જાતની બીમારી અલ્લાહ એલાન કરશે, જાઓ હંમેશા તંદુરસ્ત રહો, બીમારી નહીં, હંમેશા જવાન રહો. ત્યાં કોઈ ગયડું નહીં, ત્યાં કોઈ ઉંમરવાળું નહીં. જે હશે તેને અલ્લાહ જવાન બનાવી દેશે. 33 વર્ષની ઉંમર મર્દોની બી, ઓરતોની બી. ત્યાં કોઈ ઉંમરવાળા મર્દો બી જોવામાં નહીં આવે, ઉંમરવાળી ઓરતો બી જોવામાં નહીં આવે. હા, એવું જન્નતમાં અલ્લાહ પાકે એવી નિયામતો છે, આંખોએ જોઈ નથી, કાનોએ સાંભળવી નથી, દિલમાં ખ્યાલવી નથી. એ નિયામતો અલ્લાહ તારીખ હંમેશા રહેવાનું, કોઈ કાઢવા વાળું નહીં. ત્યાંની રાહત હંમેશાની રાહત, કે તમે રાહતમાં રહો, હવે કોઈ તકલીફ નહીં. ત્યાં કોઈ જાતનું ટેન્શન નહીં. દુનિયામાં તો હજારો જાતનું ટેન્શન, હજારો જાતનું ટેન્શન. એ પૂરો દિવસ ટેન્શનમાં ગુજરે. દુનિયા ટેન્શનની જગા છે, આખેરત ટેન્શનની જગા નથી. હા, દુનિયામાં કહેવું થાય કે મને કોઈ ટેન્શન ના હોય કે એ નહીં બને. દુનિયા ટેન્શનની જગા છે. કોઈને કઈ ટેન્શન, કોઈને કોઈ, હરેક ટેન્શનમાં છે. કોઈને મોટું ટેન્શન, કોઈને નાનું ટેન્શન, પણ ટેન્શન દરેકને હશે. હા, કે દુનિયા ટેન્શનની જગા છે, આખેરતમાં કોઈ ટેન્શન નહીં. હંમેશા રહેવાનું, આલાથી આલા નિયમતો ઇસ્તેમાલ કરવાનું. તમે 17 જોડી કપડાં પહેરેલા છે ને તો એ ગભરાટ નહીં થાય. હા, અને એવા ચમકતા છે એ કપડાં કે જેની કપડાની રોશનાઈ પૂરી દુનિયાની કિંમત અદા નહીં કરી શકે. એવા કપડાઓ ત્યાં આલાથી આલા. હા, ખાવાનું આલાથી આલા. તમારે બનાવવાની જરૂરત નહીં. હુકમ થશે કુન ફયકુન, થઈ જા તો થઈ જશે. અલ્લાહના હુકમથી આવી જશે. ત્યાં ચૂલો તમારે હરગાવવાની જરૂરત નહીં. અહીં તો ચાય મૂક્યું હોય તો એ ચૂલો હરગાવવો પડે. હા, જેવી ખાવા બનાવવો હોય તો મહેનત કરવી પડે, ત્યારે ખાવા તૈયાર છે. ત્યાં તો તમારે સરદારા જન્નતની હોળોની બનીને ઓર્ડર કરવાનો. 70,000 તો 80,000 તો તમારા ખાદીમાં છે. 80,000. હા, ખૂબસૂરત મકનૂન મહફૂઝ મોતીના જેમ ચમકતા છે. જ્યારે મોતીઓ વિખેરાઈ જાય તો કેવું રૂપાળું લાગે. એટલા ખૂબસૂરત 80,000 ખાદીમો. તમારો હુકમ થશે કે તરત એ ચીજ લાવીને હાજર કરશે. હા, રિવાજોમાં આવે કે આસમાન પર ઉડતું પરિંદું છે અને તમે ખ્યાલ કર્યો કે આ પરિંદાના ઉડેલા કબાબ ખાવા, તો અલ્લાહ પાક હજુ તો વિચાર કર્યો ને મા બહેનો એ ચીજ આવીને હાજર થઈ જશે. વિચાર કરો, જન્નતમાં એટલી બધી રાહતો છે. અલ્લાહ આપણને એનું યકીન નસીબ ફરમાય. પણ દુનિયામાં તો આપણે થોડી તકલીફ ઉઠાવવી પડશે. દુનિયામાં જીની ચાહત પૂરી નહીં થાય, આખિરતમાં અલ્લાહ પૂરી કરશે. હા, કેમ કે દુનિયા જીની ચાહત પૂરી કરવાની જગ્યા જ નથી મામલે. આખિરત જીની ચાહત પૂરી કરશે. અલ્લાહ પાક અગર દુનિયામાં સહી જિંદગી ગુજારી દેશે. એટલા માટે આપેલી જિંદગીની કદર કરો. હા, હંમેશાની રાહત લેવાનું. જન્નતના હુરોની સરદારન બનવાનું છે. હા, અલ્લાહ પાક એક મોકો આપ્યો કે જે ઇતાત સાથે જિંદગી ગુજારીને જશે ઓલત, એ જન્નતના હુરોની સરદારન છે. અને જે નાફરમાની સાથે જિંદગી ગુજારીને જશે એ જન્નતની હુરોની સરદારનથી મહેરૂમ રહેશે. અલ્લાહ આપણી હિફાજત ફરમાય, મારી મા બહેનોની અને અમારા ભાઈઓની, દરેકને અલ્લાહ હિફાજત ફરમાય. અલ્લાહની નાફરમાની કરવાની. મા બહેનો, અલ્લાહની ફરમાબરદારી સાથે જિંદગી ગુજારો. અલ્લાહના હુકમ પ્રમાણે જિંદગી ગુજારો. એ તૈયારી માટે અલ્લાહે આપણને દુનિયામાં મોકલેલા છે. હા, એ મુક્તસર ક્યારે મોત આવી જાય. મોત બી એક મુસ્તકિલ મંજિલ છે, જે આપણે પાર કરવાની છે. એવું કે 300 જગત તલવાર ચાલે એના કરતા મોત વધારે સખત છે. આજે જેની મા બહેનો આપણે મોતને ભૂલી ગયા છે. હા, મોત મૈયતની મોત પર બી મોત યાદ નથી આવતી આજે. હા, અંદાજો લગાવો, આજે આપણે એટલા બધા ગફલતમાં છે. હા, મરદો જનાઝો લઈને જાય તો એવી મોતને યાદ નથી થતી. કબરમાં ઉતરે તો કબર યાદ નથી આવતી. હા, કે સહી જિંદગી ગુજારી કબર જન્નતનો બાગ બનશે અને ગલત જિંદગી ગુજારી તો કબર જહન્નમનો ઘોડો બનશે.
જે ખબર કે હું કીડો મકોડોનું ઘર છું, હું કીડો મકોડોનું ઘર છું, સાપ વીછીનું ઘર છું, હું તન્હાઈનું ઘર છું, હું એકાંતનું ઘર છું, અહીંયા આવવા વાળાના જોડોને જુદા જુદા કરી દઉં. કબર રોજ હેરાન કરે છે મા બેન. એટલા માટે અલ્લાહ નબીએ કીધું કે કબરના અજાબની ખબર બતાવી દો તમને તો તમે મુર્દાઓને કબર દફન કરવાનું છોડી. પણ નબીની વાત સાચી અને પાકી આપણું ઈમાન છે, આપણું યકીન છે. હા, એટલે કબરમાં જવાનું છે. કબરને જન્નતનો ભાગ બનાવવા માટે દુનિયામાં તૈયારી કરવી પડશે અને આખિરતને જન્નત દુનિયામાં તો હાસિલ કરવા દુનિયામાં અમલવાળી જિંદગી ગુજારવી પડશે, દીનવાળી જિંદગી ગુજારવી પડશે. હા, દીન અલ્લાહનો હુકમ પૂરો કરવાનું નામ નબીના તરીકા પર એનું નામ છે દીન. ચાહે પછી કપડાં પહેરવાનું હોય, ચાહે ખાવાનું હોય, ચાહે બજાર જવાનું હોય, ચાહે ઘરમાં રહેવાનું હોય, કે ચાહે શોહરની ઇતાઅતનો હુકમ હોય, કે ચાહે ઓલાદની તરબિયત ન હોય, એના અંદર અલ્લાહનો હુકમ છે, નબીના તરીકો છે, અને એ પ્રમાણે જિંદગી ગુજારીશું તો મોત એવી આસાની થશે જે આટામાંથી બહાર કાઢ્યો એવી મોત આસાની. અને અગર જો ગલત જિંદગી ગુજારી, ગફલતવાળી, અલ્લાહની નાફરમાને વાળી, નમાજો છોડીને, અલ્લાહનો zikr છોડીને, કુરાનની તિલાવત છોડીને, શોહરની નાફરમાની કરીને, બેપરદા બનીને ગફલતમાં રીત રિવાજોને શાદીઓ કરવામાં જિંદગી ગુજારી દેશે, એ જિંદગી કીધું કે કાલે મોત પર રડાવશે. એ જિંદગી કાલે મોત પર રડાવશે. હા, એ જિંદગી કાલે મોત પર રડાવશે. એ પહેલા આપેલી જિંદગીની ગફલતમાંથી ગુજારવાથી બચીને આમાલવાળી જિંદગી ગુજારો. હા, તો એ મોત એવી આસાન થશે કે આટામાંથી બાલ કાઢ્યો. નહીં તો એવું કીધું કે રેશમી કપડું બાવળિયાના ઝાડ પર નોખી દીધું અને આના અંદર ભરાઈ જતો, એને ખેંચો તો કેટલી વારે નીકળીએ. એવી રીતે મોતની વખતે, સકરાતની વખતે તકલીફ થશે. એટલે અલ્લાહના નબીએ હર નમાઝ પછી સકરાતની તકલીફથી પનાહ માંગી. આપણને એવી હુકમ છે કે અલ્લાહ મોતની શક્તિથી હિફાજત કરજે ને આસાની પેદા કરજે. હા, એટલા માટે દીનીમાં બહેનો અલ્લાહ એક મોકો આપેલો છે કે આ જિંદગી મુક્તસર છે, આપણે હંમેશા અહીંયા રહેવાનું નથી, આખિરતમાં જવાનું છે અને આખિરતની તૈયારી માટે મોકલેલા છે. આખિરતની તૈયારી કરીને જઈશું તો જન્નતના અંદર આલાથી આલા નિયામતો મળશે. જે વસ્તુની તમારે કોઈ જેવી જરૂરત હોય છે પૂરી થઈ જશે. તમારે કશું કરવાનું નથી ત્યાં આગળ. આરામથી મશીનરીઓ પર બેસીને આરામથી અલ્લાહની નિયામતો ખાઈને ત્યાંનું એક એક ફલ મટકાના જેટલું હશે, એક ચીકુ મટકા જેટલું હશે, એક સફરજન માટલા જેટલું હશે. એને કાપો તો એક સીડીની મજા અલગ, કલર બી અલગ, સ્વાદ બી અલગ. સુહાન અલ્લાહ, એવી નિયામતો અલ્લાહ પાસે એ અમને કુલ ફયકુન જીવન છે. અગર શહીદ રહેતી કે જિંદગી આપણે ગુજારીને ગયા છે અને અગર જો ગફલતમાં ગુજારી તો અફસોસ ને પછતાવા સિવાય કઈ નહીં. એ પહેલા આપેલી જિંદગીની દીની મા બહેનો કદર કરો. આ જિંદગી બહુ કિંમતી છે. હા, કાલે મોત પર એને અહેસાસ થશે, પણ મરવા પછી જે અહેસાસ થવું એ કઈ કામ આવે નહીં. એ પહેલા કરો તન્હાઈમાં ગલત જિંદગી ગુજારી, એના પર અલ્લાહથી સાચા પાકા દિલથી તોબા કરી લો અને બાકી જિંદગીને અલ્લાહના હુકમ પર, નબીના તરીકા પર, સુન્નત શરીયત પર, દીન પર જિંદગી ગુજારવાની અલ્લાહથી તૌફીક માંગો. નિયત કરો, ઈરાદા કરો કે અલ્લાહ રાજી એવી જિંદગી ગુજારે. એ રાજી તો બધું જ કામ બેરો પાર થઈ જશે. એ નારાજ થઈ જશે તો દુનિયા તો બગડી જશે મા બહેનો, પણ મોત, કબર, આખિરત બગડી જશે, જે અસલ મકસદ છે આપણો. એટલા માટે દીની મા બહેનો સહાબા કિરામની ઓરતોના મુતાલિક આવે કે એટલી બધી આખિરતની ફિકર હતી કે હદ વખત આખિરતની, મોતની, કબરની ફિકરમાં રહેતા હતા. આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલા અન્હા, આપણી માં, અલ્લાહના નબીની બીવી, અબુ બકર સિદ્દીકની ચહીતી દીકરી, જેમને અલ્લાહ પાકે કુરાનમાં બરાત જાહેર કરી જ્યારે તોહમત લાગી ગઈ હતી. ત્યારે મુનાફિકોએ તોહમત લગાવી તો અલ્લાહ એની પાકીઝગી બયાન કરી હતી. કુરાનમાં એનો તસ્કીરો છે. અલ્લાહ પાકે સલામ મોકલેલા છે. તે બંદીનો મકામ શું હોય જે બંદીને અલ્લાહ સલામ મોકલે? માં બહેનો વિચાર કરો. અબુ બકર સિદ્દીકને અલ્લાહે સલામ મોકલેલા હતા, એ મરદનો મકામ છે. એ આયશા સિદ્દીકાને અલ્લાહે સલામ મોકલેલા હતા, એ ઓરતનો મકામ છે. આલિમા હતા, હાફિઝા હતા, મુફક્કિહા હતા. મોટા મોટા સહાબા મસલો પૂછવા માટે માં આયશા સિદ્દીકા પાસે જતા હતા. જેમને કીધું કે માં આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલાને 2210 હદીસો યાદ હતી. વિચાર કરો, યાદ હતી. આપણને એક હદીસો યાદ નથી. આપણને કોઈ પૂછે કે વુજૂના ફરજ કેટલા, તો એવી યાદ નહીં. ગુસલના ફરજ કેટલા કે તે યાદ નહીં. હા, નમાજના ફરજ પડ્યા તો ખરો, પણ ફરજ કેટલા તે કે યાદ નહીં. ને શાદીના રીત રિવાજને પૂછો તો ગણીને વીણીને નવા લાવીને બતાવશે.
કે હવે તો આવી કરવાનું, હવે તો આવી કરવાનું, ના કરે તો લોકો વાતો કરે. હા, આપણે રીત રિવાજમાં ખલાસ થઈ ગયા. અલ્લાહ આપણી હિફાજત ફરમાવે. હા, આપણને તો હુકમ છે કે જે કંઈ કામ કરો તો નબીના તરીકા પર કરો. સહાબાની ઓરતોની જિંદગી નમૂનો છે, માયસાની જિંદગી નમૂનો છે. હા, કે આટલી મોટી ફજીલત વાળા છે. પણ હું કીધું, એક વખતે જહન્નમને યાદ કરીને રડતા હતા. જહન્નમને યાદ, જન્નતી છે તો જહન્નમને યાદ. જહન્નમના અજાબાત, ઊંટની ગરદન જેટલા મોટા મોટા સાપ જહન્નમ હશે. અને કીધું ખચ્ચર જેટલા મોટા વીછી હશે. એક વખત 70 હાથ જમીનમાં ધસાઈ દેશે અને કયામત સુધી ધસતો રહેશે. એ હાલ એમના સામે હતો તો જહન્નમને યાદ કરીને રડતા હતા. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં તશરીફ લાવ્યા. આયશા, કેમ રડો? જાહેરી વાત છે, ઘરમાં ઓરત ટેન્શન ના હોય તો મરદ આવીને તરત કે કેમ આજે કઈ બહુ ટેન્શન ને લાગે, ચહેરો ઉતરેલો લાગે, કઈ બી થયેલું લાગે, એવું તરત જ પૂછે મરદ. અલ્લાહના નબી કે આયશા કેમ રડો? અલ્લાહના નબી જહન્નમ યાદ આવી. હું યાદ આવી ગયું? જહન્નમ યાદ આવી ગયું. માં બહેનો, આપણને તો એનો ખોફ બી નથી ને જન્નતનો શોખ બી નથી. અલ્લાહ આપણને માફ કરે. ખુદા કરે અલ્લાહ જન્નતનો શોખ દઈ દે ને જહન્નમનો ખોફ દઈ દે. એ ફિકરો થાય એટલા માટે તમને વારંવાર અહીંયા જમા કરવામાં આવે. એટલા માટે આ નીકળેલી બહેનો અલ્લાહના રસ્તામાં આવીને તમને વસ્તુ શીખવાડવા માટે આવેલી છે કે કબરને યાદ કરો, મોતને યાદ કરો, આખિરતને યાદ કરો, પુલસિરાતને યાદ કરો, હસરને યાદ કરો, કીધું કે હિસાબને યાદ કરો. એ જિંદગીની ફિકરો આપણે અંદરની આવી જાય એટલા માટે વારંવાર તમને જમા કરવામાં આવે છે. હા, એટલા માટે જો અલ્લાહ પાકે એક મોકો આપ્યો, આ જિંદગીની કદર કરો. હા, તો કે માયસા સિદ્દીકા જહન્નમને યાદ કરીને રડતા હતા. તો માયસા સિદ્દીકાએ પૂછ્યું, અલ્લાહના નબી, શું તમે આખિરતમાં અમને યાદ કરી લેશો? માયસા સિદ્દીકાએ પૂછ્યું, ધ્યાનથી સાંભળજો દીની માં બહેનો. હા, માયસા સિદ્દીકા પૂછ્યું કે અલ્લાહના નબી, શું તમે અમને આખિરતમાં યાદ કરી લેશો? અલ્લાહના નબીએ ફરમાવ્યું કે આયશા, 3 વખત તો એવો છે કે એમાં કોઈ કોઈને યાદ નહીં કરે. 3 સમય એવા છે કે જેમાં કોઈ કોઈને યાદ નહીં કરે. પુલ સિરાત પર ગુજરતી વખતે જે 1500 વર્ષનો રસ્તો છે, બાલથી વધારે પાતળો, તલવારથી વધારે તેજ, જહન્નમ પર બનેલો છે અને એને પાર કરીને ગુજરવાનું છે. જે પાર થશે તે સહી પાર થશે, જેને જહન્નમને ઘેરવાનું એ કપાઈને જહન્નમમાં પડી જશે. અલ્લાહ આપણી હિફાજત ફરમાવે કે જ્યાં સુધી પુલ સિરાતનો રસ્તો પાર ના ત્યાં સુધી કોઈ કોઈની સાથે વાત નહીં કરે. જ્યાં સુધી નામાય અમાલ બીજા નંબર પર કીધું જમણા હાથમાં નહીં મળી જાય ત્યાં સુધી કોઈ કોઈને યાદ નહીં કરે. અને જ્યાં સુધી નેક અમલનું પલ્લું ભારી નહીં થઈ જાય ત્યાં સુધી કોઈ કોઈને યાદ નહીં કરે. માં બહેનો, આખિરતનો મંજર એટલો ખતરનાક છે, એને સામે રાખવાની જિંદગી ગુજારવી જરૂરી છે. સહાબાની ઓરતો સામે આખિરતનો મંજર હતો, કબરનો મંજર હતો, મોતનો મંજર હતો. આજે મંજર ના આપણને મરવાની ફિકર, ના કબરની ફિકર, ના આખિરતની ફિકર. આજે આપણે મોતને ભૂલી ગયા, કબરને ભૂલી ગયા, આખિરતને ભૂલી ગયા. સહાબાની ઓરતો અલ્લાહના નબીના ઘરાને તો હર વખત આખિરતની ફિકર કરતા હતા, કબરની ફિકર કરતા હતા, મોતની ફિકર કરતા. એમની જિંદગી ઈમાનમાં, આમાલમાં, દીનની મહેનતોમાં, દીનની ફિકરોમાં, દીન ખાતર કુરબાનીઓ દેવામાં ગુજરતી. હા, આજે આપણે દુનિયાની ફિકરોમાં પડી ગયા તો દુનિયાની ફિકરોમાં આપણી જિંદગી હાય ઉઠે ત્યાંથી લઈને જે સુવે ત્યાં સુધી હાય દુનિયા, કામ કામ કામ. રાત થઈ જાય તોય કામ પૂરું ના થાય. આપણે તો એટલા બધા મશગુલ થઈ ગયા કે ના કબરની ફિકર, ના મોતની ફિકર, ના આખિરતની ફિકર, ના મરવાની ફિકર. એવું જીવી રહ્યા છે. તો મા બહેનો, આપણે આ જિંદગીની કદર કરવા વાળા બની ગયા. સહાબાની ઓરતોની જિંદગી જો કે માયસા સિદ્દીકા જેવા જહન્નમને યાદ કરીને રહે ને આપણે કોઈ દરો ખ્યાલ બી ના જાય. એટલે આપેલી જિંદગીની કદર કરો, ઈમાનવાળી બનાવો, અમાલવાળી બનાવો. હા, ઈમાનની મહેનતો કરો, ઈમાનને મુજાકરો કરો, ઘરો મેં તો ઈમાન બનશે. ઈમાન બનેલું હશે તે અમાલ પર ખરા કરશે, પછી નમાજ નહીં છૂટે. સહાબાની ઓરતોની ઈમાનની મહેનત કઈ હતી, દીનની મહેનત કઈ હતી. એટલા દીનદાર બન્યા, એટલા દીનદાર બન્યા કે દીન ખાતર જાન દેવા માટે પોતાના ધણીને, પોતાની જાતને બેવા બનાવવા તૈયાર થઈ ગયા, પોતાની ઓલાદને યતીમ બનાવવા થઈ ગયા, ઘરમાં ફાંકા બરદાસ્ત કરવા તૈયાર થઈ ગયા. પણ દીન મીટી જાય એ બરદાસ્ત ના જાય. નબીનો લાવેલો અજન દુનિયાથી મીટી જાય. જે દીન ખાતર નબીએ કુરબાની આપી, નબીના ઘરાનાએ કુરબાની આપી. માયસા સિદ્દીકા ફરમાવે, અમારા ઘરોમાં 2 મહિના સુધી ચૂલાઓ ના સળગતા. વિચાર કરો માં એ દીન ખાતર કુરબાની આવી. 9 ઘરાનો એવા હતા. આપણા ઘરમાં એક વખતનો ચૂલો નથી સળગતો તો ધમાલ મચી જાય છે કે ચૂલો કેમ વખત પર ના સળગે. કુરબાન જાઓ મારા ને તમારા નબી પર, એમના ઘરાનાની ઓરતો પર, આપણી માઓ પર.
એમણે કેવી કુરબાની આપી છે? બે મહિના સુધી ખાવાનું નહીં, ખજૂર પાણી પર ગુજરાન થતું હતું. અરે અલ્લાહના નબી જે દિવસે દુનિયાથી પડદો ફરમાવી ગયા તો દીવો હળગાવવા માટે તેલ ના હતું. માઈશા સિદ્દીકા રદિયલ્લાહુ તઆલા અન્હા પડોશના મકાનમાંથી, યહૂદીના મકાનમાંથી તેલ ઉછીને લાવે અને દીવામાં નાખીને દીવો હળગે છે. એવા હાલતમાં મારા ને તમારા નબી દુનિયાથી રૂક્ષત થયા છે. એ નબી એવી કુરબાની આપી જે નબીના આપણે ઉમ્મતી છે. મારે એ નબીએ એવી કુરબાની આપી. એ નબીએ ઘણું ચાલ્યું, બે દીકરીઓને તલાક થઈ તેને બરદાસ્ત કર્યું. હજરત જૈનબને શહીદ કરાવી, હજરત ફાતિમાના ઘરમાં ફાકા છે તેને બરદાસ્ત કરી. સહાબાની ઓટોએ કુરબાની આપી. હા, સહાબાની ઓટોએ કેવી કુરબાની આપી કે હજરત ખમસાએ 4 જવાન દીકરાઓને દીન ખાતર શહીદ કરાવી દીધા. હજરત કીધું કે જાફર સાદિક જવાન સહાબી છે, જેમની કઈ ઓરતો છે ગાઝર મક્કામાં પહોંચેલા છે અને ત્યાં એમની શહાદત થઈ જાય છે હજરત જાફરની. અને એમની ખબર દેવા માટે સહાબાને અલ્લાહના નબીનો મશવરો થાય કે કોણ ખબર દેવા માટે જાય? મશવરાથી થયું અલ્લાહના નબી કે હું ખબર દેવા માટે જઈશ. અલ્લાહના નબી ગરબત પહોંચે છે. છોકરાઓ આંગણમાં ફર્સ્ટ ક્લાસ કપડાઓ પહેરીને નાઈ ધોઈને ફરીને રમીને ઇંતજાર કરી લે છે કે અમારા અબ્બા આવશે, અમારા અબ્બા આવશે. મા બહેનો જરા વિચાર કરો કે દીન ખાતર કેટલી તકલીફો દેવામાં આવી, કેટલી કુરબાનીઓ દેવામાં આવી, ત્યારે દીન આપણા સુધી પહોંચ્યો. આજે એ દીન આપણી જિંદગીમાંથી, આપણી ઓલાદની જિંદગીમાંથી, આપણા ઘરવાળાની જિંદગીમાંથી, આપણા ઘરોમાંથી, આપણા મોહલ્લામાંથી નીકળી રહેલો છે. આજે આપણને કોઈ અહેસાસ નથી થતો. આપણું કોઈ નુકસાન દુનિયાવી થાય ઘરનું તો તેનો અહેસાસ થાય. મોબાઈલ બગડી જાય તો ખાવા નથી ભાવતું. મોબાઈલ બગડી જાય તો ખાવા નથી ભાવતું. શું થયું કે આજ તો મોબાઈલ બગડી ગયો. હા, અરે મોબાઈલનું ચાર્જ પૂરું થઈ જાય તો ટેન્શન આવી જાય. કબરનું ટેન્શન નહીં, આખિરતનું ટેન્શન નહીં, મરવાનું ટેન્શન નહીં, હા જહન્નમનું ટેન્શન નહીં ને જન્નતનો શોખ બી નહીં. પણ આ થઈ જાય દુનિયાનું નુકસાનનો અહેસાસ થાય, પણ આમાં આખિરતને નુકસાન થાય એનો કોઈ અહેસાસ નથી. તેવી કુરબાની આપી. અલ્લાહના નબી દરવાજા પર પહોંચ્યા, બચ્ચાઓ આંગણ પર ખેલી રહેલા હતા, ઓરતો ઘરોમાં ઇંતજારમાં હતા કે અમારા શોહર આવશે અને પોતાની જાતને તૈયાર કર્યા હતા અને કીધું કે ઇંતજાર કરતા હતા કે આજે અમારા શોહર અલ્લાહના રસ્તામાંથી આવશે. અલ્લાહના નબી ઘરના આગળ પર પહોંચ્યા, છોકરાના માથા પર હાથ ફેરવ્યા અને કીધું હવે તમારા અબ્બાની મુલાકાત જન્નતમાં થશે. આ અવાજ ઘરમાં ઓરતોએ સાંભળી લીધી. એ ઓરતોની હિચકીઓ નીકળી ગઈ, રડવા લાગી. ઓરતોની સોહબ શહીદ કરાવી અલ્લાહના દીનના નિસ્બત પર. જવાન સહાબી છે, જવાન ઓરતો છે. મા બહેનો તે વખતે જયારે અલ્લાહના નબી આવું કીધું કે તમારા બાપની મુલાકાત જન્નતમાં થશે ને ઓરતોએ આવા ચોંબેડી અને ઓરતોની હિચકીઓ નીકળી ગઈ. એ સમયે ઓરતો પર ખૂબ ગુજાઈ ગયા છે. જરા વિચાર કરો. જે દિન આટલી કુરબાની પછી આપણી પાસે આવેલો છે, આજે આપણી જિંદગીમાંથી નીકળી રહેલો છે, આપણને કોઈ અહેસાસ નથી થતો. દુનિયાનું કોઈ નુકસાન થાય તો એને અહેસાસ છે. કપડાં ફાટી જાય તો અહેસાસ થાય, ચપ્પલ તૂટી જાય તો અહેસાસ થાય, કોઈ બીજી ચીજ ફૂટી જાય, ઘરમાં કપડાં ફૂટી જાય તો એને અહેસાસ થાય છે. મા બહેનો, ને આજનો મુબારક દિન, જે દિન પર અલ્લાહે દુનિયા આખિરતની કામયાબી રાખેલી છે, એ દિન આજે જિંદગીમાંથી નીકળી ગયો. ઓલાદ બેદીન થઈ ગઈ, ઘરના આદમી બેદીન થઈ ગયા, આપણે બેદીન થઈ ગયા. એનો આજે આપણને કોઈ અહેસાસ નથી. એ અહેસાસ પેદા કરવા માટેની આ મહેનત છે. હા, મામૂલી મહેનત નથી કે આપણે અંદર અહેસાસ પેદા થાય. તો કે એમણે એવી કુરબાની આપી, ત્યાર પછી આપણા પાસે દિન આવ્યો. મા બહેનો, અલ્લાહના નબીએ એ દીકરાઓને કીધું કે શું તમે પસંદ કરો છો તમારા બાપની જગ્યાએ હું અને તમારી માની જગ્યાએ માઈશા સિદ્દીકા? તો એ દીકરાઓ એ છોકરાઓ કે અલ્લાહના નબીથી વધીને કોણ બાપ હશે ને માઈશા સિદ્દીકી વધીને કોણ માં થઈ શકે છે? મારી મા બહેનો, એવી કુરબાનીઓ તે જમાનાની ઓરતોએ આપેલી છે. એક ઓરતોનો જજ્બાત જુઓ. એક ઓરત, જવાન ઓરત છે, તેના ઘરમાં પોતાના શોહરને શહીદ કરાવી દીધા. શોહર શહીદ થઈ ગયા, પોતાનો ભાઈ શહીદ કરાવી દીધો, મોટો દીકરો શહીદ કરાવી દીધો. કોઈ નથી, બધા અલ્લાહના દીનના નિસ્બત પર કુરબાની આપી દીધી, જાન આપી દીધી. એવું ઘરાનું છે. પણ જયારે દીનનો તકાજો હજુ લાગી રહેલો છે કે અલ્લાહના રસ્તામાં નીકળો, એ ઓરતનો જજ્બાત જોવો. મા બહેનો, આજે આપણા જજ્બાત જોવો ને એમના જજ્બાત જોવો. એક દૂધ પીતા છોકરાને લઈને, દૂધ પીતા છોકરા અલ્લાહના નબીની ખિદમતમાં આવે છે. નબીજી, અમારા ઘરમાં શોહર શહીદ થઈ ગયા, મોટો દીકરો શહીદ થઈ ગયો, પછીનો દીકરો શહીદ થઈ ગયો. અલ્લાહના દીનની આવાજ લાગી રહી છે કે દીન ખાતર કોણ કુરબાની દેવા તૈયાર છે? મારી પાસે કઈ નથી, આ છોકરો છે. અલ્લાહ નબી કીધું આ છોકરાને લઈને હું કરીશ. નબીજી, એ તો મને ખબર છે કે મારો છોકરો કઈ કામ નહીં આવે, પણ જયારે નબીજી તમે કુફારો સામે લડાઈમાં જાઓ
અને ઢાલની જરૂરત પડે તો ઢાલની જગા પર મારા છોકરાને ઇસ્તેમાલ કરજો, તાકે નબીજી તીર લાગે તો મારા છોકરાને લાગે અને નબીજી તમારી હિફાજત થઈ જાય. વિચાર કરો દીની મા બહેનો, કેવા જજબાત હશે આજે. અને આપણા જજબાત જુઓ, હે આપણા જજબાત છે કે આપણો છોકરો નમાજ છોડીને જિંદગી ગુજારે, આપણી છોકરી નમાજ છોડીને જિંદગી ગુજારે, આપણા ઘરનો આદમી નમાજ છોડીને જિંદગી ગુજારે, આપણે નમાજ છોડીને જિંદગી ગુજારીએ અને કોઈ અહેસાસ ના થાય. વિચાર કરો દીની મા બહેનો, મોત મરવાનું છે, મા બહેનો પગારમાં જવાનું છે, પૂરી જિંદગીના હશરના મેદાનમાં હિસાબ દેવાનો છે. એ પહેલો અલ્લાહે મોકો આપ્યો, આપેલા મોકાની કદર કરીને જિંદગીને દીન વાળી બનાવો, અલ્લાહના હુકમ વાળી બનાવો, નબીના તરીકા વાળી બનાવો. હા, અલ્લાહ રાજી રહે પ્રમાણે જિંદગી ગુજારો, અલ્લાહ નારાજ થાય જિંદગી ગુજારવાથી બચો, નહીં તો કબર બી બગડશે, મોત બી બગડશે, આખિરત બી બગડશે મા બહેનો. અને અગર સહી જિંદગી ગુજારી તો અલ્લાહ મોત સહી આપશે, કબરને જન્નતમાં ભાગ બનશે, આખિરતમાં અલ્લાહ પાક એવી નેમતો જન્નતમાં આપશે કે જેનો આપણે કોઈ અંદાજો નથી લગાવી શકતા. એટલા માટે એ પહેલા આપેલી જિંદગીની કદર કરો દીનમાં, આપેલી જિંદગીની કદર કરો. દાદા ખતમ થઈ જશે, જિંદગી ઈમાન અમાલ વાળી બનાવો, નમાઝ વાળી જિંદગી બનાવો. હર માબેન નિયત કરે ઇન્શાલ્લાહ મરતા સુધી નમાજ નહીં છોડે. હા, કામ છૂટે તો ભલે નમાજ નહીં છોડે. નમાજ કોઈ હાલમાં માફ નથી, કોઈની બી માફ નથી. અગર માફ હોત તો હજરત ફાતિમાની નમાજ માફ થઈ જાય. ને શોહદાએ કરબલાની ઓરતો, જે અલ્લાહ ઇમામે હુસૈનના ઘરાનાની ઓરતો હતી ને, હજરત ઇમામે હુસૈનની ઓરત, એમની દીકરી, એમની બેન, એ ઓરતોની નમાજ માફ થાય કે 72 લાશો પડેલી છે, નમાજ નથી છૂટી. પાણી નાતું તયમ્મુમ કરીને નમાજ પડ્યા અને ખેમામાં રહીને પડદાનો હક અદા કર્યો. બે પડદા નહીં થઈ ગયેલા. આપણો તો અલ્લાહ માફ ફરમાયા, પડદા નસીન ઓરતો બી આજે શાદીના અંદર 2 પડદા થઈ જાય. અલ્લાહ માફ કરે, ગફલત છે આપણી, આખિરતની ફિકર નથી કે પડદા નસીન ઓરત આપણી શાદીઓમાં 2 પડદા થઈ જાય. અને ત્યાં 72 લાશો પડેલી છે ખેમા ના અંદર, જૈનુલ આબિદીન સિવાય કોઈ બાકી નથી. એવી હાલતમાં એમનો પડદો છૂટ્યો ને નમાજ છૂટી. આપણે મામૂલી બહાનાથી નમાજ છોડી દઈએ. હજરત ફાતિમા ઘરનું બધું કામ કરતા હતા, નમાજ નથી છોડી. તમે વાક્યાતને પડો મા બહેનો, સહાબાની ઓરતોની સીરત ઉઠાવો. એમણે ઘરના કામના લીધે નમાજ નથી છોડી, બિયા શાદીના લીધે નમાજ નથી છોડી, બજારમાં જવાના લીધે નમાજ નથી છોડી. હા, આપણે તો મામૂલી બહાનાથી નમાજ છોડી દઈએ એટલે કોઈ અહેસાસ નથી. મા બહેનો, નમાજ વગર દીન જિંદગીમાં નહીં આવે, યાદ રાખજો. દીન જિંદગીમાં લાવવા માટે નમાજનો ઇસ્તેમાલ કરવો પડશે. એ નમાજનો ઇસ્તેમાલ કરો, ઉઠતા બેઠતા અલ્લાહનો zikr કરો. હા, અને કીધું કુરાન પાકની તિલાવત કરો, શોહરની હર હાલમાં ઇતાઅત કરો, શોહરની નાફરમાથી બચો પોતાની જાતને. હા, અને ઓલાદની તરબિયતની ફિકર કરો, પોતાની જાતને પડદા નશીન બનાવો. અને કીધું કે પોતાના ઘરમાં દરેકના સાથે પ્યાર મોહબ્બતથી રહો. હા, પ્યાર મોહબ્બતથી, અખલાકથી રહો, ઇકરામથી રહો. કોઈની બેઇજ્જતી ના કરો, કોઈને હકીમ ના સમજો, કોઈની ગીબત ના કરો, કોઈની ચારી ના કરો, કોઈની ચુગલી ના. બધું હરામ છે. જે રીતે શરાબ પીવો હરામ છે, ચુગલી કરવી બી હરામ છે, જૂઠું બોલવું બી હરામ છે, કોઈની ગીબત કરવી બી હરામ. અરે ગીબત કરવી તો મરેલા ભાઈના ગોશ ખાવા બરાબર છે. અલ્લાહ આપણી હિફાજત ફરમાવે. આપણી મહેફિલો ગીબતથી ખાલી નથી જતી. સહાબાની ઓરતો આપો છો વહેતા હતા, કબરનો, મોતનો, આખિરતનો તસ્કીરો કરતા હતા. આપણે બેંગે તો કોઈની ગીબત, ફલાણી એમ, ફલાણો એમ, પેલી એમ, પેલો એમ, એના અંદર આપણે મહેફિલો સજી રહેલી છે. અલ્લાહ આપણને માફ ફરમાવે, જે આપણી નેકીઓને બરબાદ કરી દે છે. માટે હા, હરેકનું હાલું ચાહો, હરેકનું ભલું ચાહો. હા, હરેકની ખૂબી જોવો, કોઈની બુરાઈ ના જોવો. બુરાઈ આપણી જોવો કે આપણે કેટલા, આપણી અંદરની કેટલી બુરાઈઓ છે. સામેવાળાની ખામી જોવો, અને સામેવાળાની ખૂબી જોઈશું તો દિલમાં મોહબ્બત પેદા થશે. પછી પ્યાર મોહબ્બતથી રહેવામાં, જિંદગી ગુજારવા મજા આવશે. એટલા માટે દીની મા બહેનો, અલ્લાહ એક મોકો આપ્યો કે આપેલી જિંદગીની કદર કરો. હા, ઈમાનવાળી, અમાલવાળી બનાવો, દીનવાળી બનાવો. જે કે સહાબાની ઓરતોએ દીન ખાતર કુરબાની હતી ને, મેં તમને 2-3 વાક્યાત સંભળાવ્યા. અલ્લાહના નબીના ઘરાનાની ઓરતોની કુરબાની જુઓ, જાફર સાદિકના ઘરાનાની ઓરતોની કુરબાની જુઓ, અને હજરત ખનસાની કુરબાની જુઓ. 4 જવાન દીકરાઓને શહીદ કરાયા દીનના નિસ્બત પર. અને એક ઓરતે પોતાના દૂધ પીતા બચ્ચાને શહીદ કરાવ્યા. કેવા જજબા જિંદા હતા. આજે દિન જિંદગીમાંથી નીકળી લાવવાની મહેનત દુનિયામાં થઈ રહી છે. એના માટે આ ઇજ્તિમા થઈ રહ્યો છે. ઇજ્તિમા કોઈ મામૂલી એ નથી. ઇજ્તિમાનું મળવું બહુ મોટી નહેમત છે મા બહેનો. એ ઇજ્તિમાને અલ્લાહની નહેમત સમજો. અને ઇજ્તિમા ખાતર જેવી કુરબાની તમારે દેવી પડે, એક ઇજ્તિમા ખાતર તમે કુરબાની આપો. એ ઇજ્તિમાની અંદર ખિદમતના લાઈનથી જરૂરત પડે, રોટી બનાવવાની ખુશી ખુશીથી બનાવો.
જેવી કોઈ કામની શરૂઆત ખુશી ખુશીથી બનાવો. અને ઇસ્તીમાના બુનિયાદ પર આપણા ઉપર તપાસો છે કે આપણા ઘેરથી એક આદમી અલ્લાહના રસ્તામાં જાય, 4 મહિના માટે જાય, છેલ્લા માટે જાય, અને પોતાની જાતને સાથે 3 દિવસ માટે નીકળીને ઇસ્તીમાની મહેનત કરો તરફમાં લઈ. હજુ આપણી પાસે 10 દિવસ ઇસ્તીમાના બાકી છે. એવું નથી કે ઇસ્તીમા થઈ ગયો અને પૂરો થઈ ગયો. હવે ફક્ત 10 જ દિવસ બાકી છે. इस्तीमानो तकाजो है कि मर्दों भी कुर्बानी दे, औरतों भी कुर्बानी दे, मर्दों भी दीनदार बने, औरतों भी दीनदार बने, औलाद भी दीनदार बने અને નબીનો મિત્ર દિન દુનિયામાં બીજી વખતે જિંદા થઈ જાય. એ મકસદ છે આ મહેનતનો. એટલા માટે આ બહેનો નીકળીને તમારી પાસે આવેલી છે. ત્યાં મહેસાણા કેટલું દૂર, ત્યાંથી નીકળીને એક દિનના નિસ્બત પર તમારા પાસે આવેલા છે કે આ જગ્યા ઇસ્તીમા છે, અહીંયાની ઓરતો અલ્લાહના રસ્તામાં જાય, કુરબાની આપે, પોતાના મરદના હાથે 3 દિવસ આપે, હર ઘેરથી 4 મહિના આપે. હા, મા બહેનો એમને તો જાન આપવાને હતી સાહાબાને. હજરત ખંસાએ તો 4 દીકરાઓને શહીદ કરાવી દેતા. જાફરે સાદિકને ઓરતોએ પોતાના સોહરને શહીદ કરાવી નાખ્યા. હે, અને હજરત ખંસાએ 4 દીકરાઓને શહીદ કરાવી નાખી. જાન આપવાની હતી. આપણે જાન નથી આપવાની. આપણે થોડા વખત માટે પોતાની ઓલાદને, પોતાના ઘરના આદમીને જુદા કરવાના છે અલ્લાહના દીનના નિસ્બત પર. જે દીન પર અલ્લાહની મદદનો વાયદો, હિફાજતનો વાયદો, નુસરતનો વાયદો છે. અલ્લાહ મદદ બી કરશે, અલ્લાહ હિફાજત બી કરશે. હા, એટલા માટે કીધું કે પોતાના ઘેરથી 4 મહિના માટે આદમી આપો. હા, ધર્માબેન નિયત કરે, મશવરો કરો ગમને કે આ જાય, ઘરમાં 4-5 દીકરાઓ છે અને પોતાના ધણી છે, મશવરો કરો કે 4 માંથી એક જાય અલ્લાહના રસ્તામાં 4 મહિના. હા, અને પોતે આ થોડા દિવસો બાકી છે, પોતાના મર્દ સાથે 3 દિવસનો ઈરાદો કરો. આવવાવાળી બહેનો તમારાથી મુતાલબો કરશે, તસ્કીર કરશે, ગભરાઈ ના જશો. આપણે ઈરાદો કરવાનો છે, કોશિશ કરવાની છે. હા, એ કે આપણે નામ ઈરાદો કરીશું તો કીધું કે મોમિનનો ઈરાદો તો અમલથી બહેતર છે. આપણે ઈરાદા કર્યો કે મારા ધણી હાથે, મારા છોકરા હાથે 3 દિવસ જવું, મારા ઘેરથી 40 દિવસ કઈ ઈરાદો કરવાનો, કોશિશ કરવાની, અલ્લાહ પાસે માંગવાનું. અલ્લાહ લઈ જાય તો જ જઈ શકશું, બાકી આપણે કઈ શું કરી નથી. અલ્લાહે ટોપિક આપી, આ નીકળેલી બહેનો ત્યાંથી અહીંયા સુધી આપણા પર મહેનત કરવા માટે આવ્યા, ને તમે પોતાનું ઘર છોડીને, પોતાની ઓલાદ છોડીને અહીંયા આવ્યા કે અમારો અલ્લાહ રાજી થઈ ગયા, અલ્લાહનો દીન જિંદા થઈ ગયા. એ આપણો મકસદ છે દીની માટે. એટલા માટે મા બહેનો ઇસ્તેમાનું મળવું એક બહુ મોટી નહેમત છે. હર વસ્તી ચાહતી હતી, અલ્લાહે વાલુને કબૂલ કરેલું છે. આ ઇસ્તેમા હવે નથી કરી, એના માટે દરરોજ હર નમાઝ પછી દુઆનો એહતમામ છે. કોઈ મા બહેન ઇસ્તેમાની કામયાબી એની દુઆ વગર ના રહે. સદકો કરે, નમાઝ પડે, યાસીન શરીફ પડે અને રોજો રાખે, એતેકાફની નિયત કરે, પૂરો દિવસ તેના થોડો ટાઈમ બી એતેકાફમાં બેસીને એ ઇસ્તેમાની કામયાબી માટે દુઆ કરો. મા બહેનો, ઇસ્તેમામાં તમે નહીં જઈ શકો, તમારે જવાનું જાયજ નથી, પણ તમારા મર્દો જેટલા દૂર દૂરથી લોકો આવશે, અલ્લાહવાળા લોકો આવશે, કેવા ઉલમાઈ કેરામ આવશે બધા, હે, એ આવશે. અને તમે જે દુઆઓ કરશો અને એતેકાફ કરશો રોજો રાખીને, એનાથી જે ખેર ફેલાશે, એ ખેરનો હિસ્સો તમારા નામા અમલમાં લખવામાં આવશે. હા, એટલે તમે ખુશનસીબ છે એ મા બહેનો કે જે એના માટે કામયાબી માટે દુઆ કરે. સાહબાની ઓરતો જયારે સાહબા અલ્લાહના રસ્તામાં જતા હતા ને તો કામયાબી માટે દુઆ કરતા હતા, પોતે બી જતા હતા. તો આપણે બી 3 દિવસ નીકળીએ પોતાના મર્દો સાથે અને કામયાબી માટે ઘરમાં રહીને એની દુઆ કરીએ. હા, એટલા માટે આપણા પાસે 16, 17 ને 18 તારીખ બિલકુલ નજીક આવી ગયેલી છે. આજે 7 તારીખ થઈ ગઈ. હા, હવે દિવસો નજીક છે એટલે ખૂબ ફિકરો આપણી વધે, દુઆઓની મિકદાર વધે, અલ્લાહથી માગવાનું, અલ્લાહથી રડવા કકરવાનું ના છૂટે, એની ખાસ ફિકર કરવામાં આવે. અને આવેલી બહેનો જે તસ્કીલ કરે એની ઉપર લબ્બેક કે ઈરાદા કરે, કોશિશ કરે, અલ્લાહ પાસે એમાં જ અલ્લાહ લઈ જાય તો જઈશું આપ, નહીં તો અલ્લાહ ના લઈ જાય તો કોઈ કાઢી શકવાનું નથી. એટલા માટે દીની મા બહેનો આપેલી જિંદગીની કદર કરો, કાલે મોત પર ખતમ થઈ જશે. આપણે તો આખિરતની તૈયારી માટે આવ્યા. હા, અને આખિરતની તૈયારી કરવાની જગ્યા છે. દુનિયા અલ્લાહે આપણા માટે બનાવી, આપણને આખિરત માટે બનાવી. એટલા માટે આખિરતના અમાલ, ઈમાન, આમાલ દીનને કામ આવશે. એ ફિકરો લાવવાની ફિકર કરો. હા, અલ્લાહથી દુઆ છે, અલ્લાહ આપણને કહેવા અને સાંભળવા કરતો અમલ કરવાની તોફીક આપે. દરેકમાં બેન નિયત કરી લે, ઇન્શાઅલ્લાહ હું 5 વખતની નમાઝ પાબંદી હાથે કરીશ. હું અલ્લાહનો જિકર કરીશ, કુરાનની તિલાવત નહીં છોડું, બધું છોડ, કોમ ભલે છોડ દેશ પર તિલાવત નહીં છોડું, ઓલાદની તરબિયત નહીં છોડું, ને કોઈ દડો આજથી મારા ઘડીને હું નારાજ નહીં કરું. ઇન્શાઅલ્લાહ એ રાજી રહેશે ને તો અલ્લાહ રાજી રહેશે. અને હું પડદાનશીન બનીને જિંદગી ગુજારીશ અને હરેકના સાથે પ્યાર મોહબ્બતના હાથે, ઇકરામ હાથે જિંદગી ગુજારીશ. તે જે કંઈ કરીશ તે અલ્લાહને રાજી કરવા માટે, કોઈને બતાવવા માટે નહીં માટે.
તમારી તો કેટલી મોટી ફજીલત છે કે તમે ઘર में प्यारी रखेली भी किचन में જે અકેડો ને તે એક ચીજ હટાવવા પર 10 નેકી મળે, 10 ગુના માફ થાય ને 10 દરજ્જા બુલંદ થાય. પણ એવું નહીં કે લોકોને બતાવવા માટે નહીં, અલ્લાહને રાજી કરવા માટે ઘરના કામ પર નહીં તો તમારી નેકીઓ મળે છે માટેનો. હા, એટલા ખુશનસીબ છે તમે. એટલે જોબ શોખથી ઘરનું કામ કરો અને જોબ શોખથી પોતાના ઘરનાને દીનવાળી જિંદગી ગુજારો. તમારી ફિકર હશે ને તો દીન ઘરમાં આવશે. બાકી મરદ ગમે તેટલા દીનદાર હોય તેની દીનદારી દરવાજા સુધી ઘરના ચોખા ઉઠી રહેશે. પણ તમે દીનદાર બન્યા તો દીન ઘરમાં આવશે. સહાબાની औरતો બધી દીનદાર બની તો દીન ઘરોમાં આવ્યો. સહાબા તો દીનદાર હતા જ હતા, પણ औरतोની દીનદારી પર દીન દુનિયામાં ફેલાયો. ખાલી મર્દો દીનદાર બને ને औरतो ના હોય તો દીન નહીં ફેલાય. ખાલી औरतो દીનદાર બને, મર્દ દીનદાર નહીં બને તોય દીન નહીં ફેલાય. બંનેનું દીનદાર બનવું જરૂરી છે. એટલે એ દીન મર્દોમાં આવી જાય, औरतोમાં આવે. એટલામાં આટલો મોટો ઇસ્તીમાની મહેનત કેટલા દિવસ થઈ રહી છે, કેટલી મુદ્દતથી થઈ રહેલી છે. એ મામૂલી મહેનત નથી માબેલ. બસ ત્યાંની અસલ કામયાબી એ છે કે 4-4 મહિના તો વધુથી વધુ લોકો જાય અને औरतो પોતાના મર્દો સાથે 3 દિવસ જાય. કમથી કમ એક જમાત અહીંથી બની જાય, એક જમાત બોમ્બેથી બને, એ બનેલી છે, એક અહીંથી બને. 2 જમાતો બી ઇજ્તિમા પહેલો જતી રહેશે તો ઇન્શાલ્લાહ એવો સમજો કે આપણો ઇજ્તિમા કામયાબ છે. એટલે દરેક માં બેન એની હિંમત કરે, ઈરાદો કરે, કોશિશ કરે. એવું સમજો કે કોઈની ઘેર શાદી में ગયા હતા, હવે તો શાદી में હું તાણ દાડા જાય, વોનાના જાય, છોનાના જાય ને જોનાના જાય ને વલીમાના જાય, 4 દાડા જાય હવે તો. હા, તેવું સમજવાનું કે અલ્લાહના દીન માટે આપણે 3 દિવસ ગયા હતા. औलादને છોડીને, ઘરના આદમી છોડીને કુરબાની છે. અલ્લાહ એના ઉપર અસર આપે. દરેક માં બેન નિયત કરી લે કે ઇન્શાલ્લાહ હું દીનદાર બનીને જિંદગી ગુજારીશ. अल्लाह મને भी दीनदार बनावे, हमारा भाइयों ने भी दीनदार बनावे, તમને भी दीनदार बनावे. तो दीनના કામોમાં મદદગાર બનજો. જો તમે બધું જ કામ કરો મા બહેનો ભરજો અહીંયા સુધી કે તમે તમારા ઘરના બૂટને બી પાલિશ કરી દો અને પ્રેસ કરી દો, એટલી બધી તમે ખિદમત કરો તો અલ્લાહના નબીના દીનના ખાતર મદદગાર બનો તો તમારા ઘરના આદમી દીન માટે કુરબાની પર આમદા થશે. હા, અલ્લાહ તાલા મને અને તમને કહેવો કરતો, સાંભળો કરતો, અમલ કરવાની તો ઇસ્તીમા માટે ખૂબ રડી પકડીને દુઆ કરજો. નજીક આવી રહેલો છે અને ખૂબ ફિકર એની કરજો. બહેનો જે તશ્કીલ કરે એના ઉપર લબેક દીજો. અલ્લાહ અમલ કરવાની તોફીક આપે. અમે દુઆ કરી લઈએ પછી તમે તશ્કીલ કરી. दुरूद शरीफ अल्लाहुम्मा सल्ली अला सय्यिदिना व नबिय्यिना व शफीना मुहम्मद मुबारक वसल्लम या अव्वलुल अव्वलीन या आखिरुल आखिरीन या ज़ल क़ुव्वतिल मतीन या रब्बल अर्शिल अज़ीम या फ़आलुल लिमा युरीद या मुबदी या मुईद. ए अल्लाह हमारे गुनाहों को माफ़ फरमा, हमारे खताओं को दरगुजर फरमा, हमारी लफ्ज़ों को माफ़ फरमा. अल्लाह हमारे यहाँ पर जमा होना कबूल फरमा, कहना सुनना कबूल फरमा, अमल की तौफीक अता फरमा. ए अल्लाह तो हमें दीनदार बना, हमारी औरतों को दीनदार बना, हमारी औलादों को दीनदार बना, हमारे माँ बाप को दीनदार बना, हमारे घर वालों को दीनदार बना. अल्लाह पूरी उम्मत को दीनदार बना दे. अल्लाह नबी का लाया हुआ दीन फिर से दोबारा उम्मत में जिंदा फरमा दे. दिन मिट रहा है. ए अल्लाह उम्मत अल्लाह गफलत में जिंदगी गुजार रही है, जो मौत को भूल चुकी है, कब्र को भूल चुकी है, आखिरत को भूल चुकी है, कुल शिरात को भूल चुकी है. अल्लाह तो हमारी गफलतों को दूर फरमा दे. अल्लाह हमारी गफलतों को दूर फरमा दे. हमें मरने का यकीन नसीब फरमा, कब्र की तैयारी की तौफीक अता फरमा. ए अल्लाह कुल शिरात पर गुजरना आसान फरमा, नामा अमाल सीधे हाथ में देने के फैसले फरमा. अल्लाह जन्नतुल फिरदौस का फैसला फरमा दीजिए. अल्लाह जन्नतुल फिरदौस का फैसला फरमा दीजिए. जहन्नम से हिफाजत कर लीजिए. अल्लाह मैदान हश्र की रुसवाई से, अल्लाह जहाँ नफ्सा नफ्सी का आलम होगा, कोई कुर्सान हाल नहीं होगा, कोई किसी का नहीं होगा. अल्लाह उस दिन की रुसवाई से बचाकर हमें तेरे अर्श का साया नसीब फरमा दीजिए और जन्नतुल फिरदौस में आला जगह नसीब फरमा दीजिए. अल्लाह हमारे यहाँ पर जमा होना कबूल फरमा, हमारा कहना सुनना कबूल फरमा, आज के इज्तिमा को कबूल फरमा. निकली हुई बहनें कुर्बानियाँ लेकर हमारे इलाके में आई, इनकी कुर्बानियों को कबूल फरमा, इनका आना कबूल फरमा कर हिदायत फैलने का जरिया बना दे. हमारी बहनों को उससे इबरत लेकर अपने दीन की खातिर कुर्बानियों पर आमदा फरमा दीजिए. ए अल्लाह तो हमसे तेरा दीन का काम ले ले. ए अल्लाह हमसे दीन का काम ले ले. हजरत खनीसा से तूने दीन का काम लिया. ए अल्लाह जाफर शादी की औरतों से तूने दीन का काम लिया. अल्लाह के नबी के घराने की औरतों से तूने दीन काम लिया. हमारी बहनों से भी तेरे दीन का काम ले ले. ए अल्लाह
اے اللہ امت پر رحم فرما دے، امت پر کرم فرما دے، امت پر فضل فرما دے۔ امت بہت پریشان حال ہے اے اللہ، کوئی پرسان حال نہیں ہے، مظلوم ہے، طرح طرح کا ظلم کیا جاتا ہے۔ اے اللہ تو پوری امت مسلمہ کی مظلومیت پر رحم کھا لے اور حفاظت کے فیصلے فرما دے۔ اے اللہ غزہ کے مسلمانوں کی مدد فرما، فلسطین کے مسلمانوں کی مدد فرما، اے اللہ رشیا کے مسلمانوں کی مدد فرما۔ اے اللہ جہاں اس ملک کے اندر بھی مسلمان پریشان حال ہے، بیچارہ مظلومیت کی زندگی گزارا ہے، ظالم حکومت کا تسلط ہوا ہے، اے اللہ طرح طرح کا ظلم کر رہی ہے، ہمیں ایمان سے ڈگمگانے کی کوشش اور فکریں کر رہی ہے۔ اے اللہ تو ہمیں ایمان پر ثابت قدمی نصیب فرما، ان کی کوششوں کو، ان کی اسکیموں کو فیل فرما۔ اللہ مقدر کی ہدایت لکھی ہے تو ہدایت دے دے، اور اگر تم نے ہدایت نہیں لکھی، مہر ابدی لگائی ہے، اللہ چن چن کے ختم فرما دے، اللہ چن چن کے ختم فرما دے۔ اے اللہ نمرود کو تو نے ختم فرمایا، فرعون کو تو نے ختم فرمایا، آج تو بھی وہی قدرت قادر والا ہے۔ اللہ کوئی چاہے کتنا ہی جابر ہو، حاکم ہو، چاہے کتنا ہی سخت دل حاکم ہو، اے اللہ اس کو ختم کرنے والی ذات تیری ہے، اس کے حق میں ہدایت نہیں ہے تو ختم فرما دے۔ اے اللہ ہونے والے اجتماع کو بے انتہا قبول فرما، یہاں کے لوگ رات دن محنتیں کر رہے ہیں، ماں بہنیں گھروں میں دعائیں کر کے رو رہی ہے، اے اللہ ان کی قربانیوں کو قبول فرما دے، اور اجتماع کو خیر کے پھیلنے کا، ہدایت کے وجود میں آنے کا، دین کے وجود میں آنے کا زیادہ سے زیادہ لوگ راہ خدا میں نکلیں، ایسی گیپ سے شکلیں چھوٹنے پیدا فرما دے۔ اللہ ہم سے تو کچھ بھی نہیں ہوتا اور ہم تو کچھ بھی نہیں کر سکتے، آج تک تو نے کیا ہے، تو بھی کر رہا ہے، تو بھی کرے گا۔ اے اللہ اجتماع کو خیر کے وجود میں آنے کا اور ہدایت کے وجود میں آنے کا، اور اللہ شر کے ختم ہونے کا ذریعہ بنا دے۔ اے اللہ مانگنا نہیں آتا، اپنے گمان کے مطابق مانگا ہے۔ اے اللہ ہم کیسے بھی ہیں تیرے بندے ہیں، تیرے حبیب کے امتی ہے، اے اللہ تیرے دین کی نسبت سے تیری بندیاں اپنے مردوں کے ساتھ قربانیاں لے کر پہنچی ہے، ان کی قربانیوں کے طفیل میں تو ہمیں بھی قبول فرما لے۔ اے اللہ ہمارا اے اللہ کہنا سننا قبول فرما لے، اخلاص نصیب فرما دے، للہیت نصیب فرما دے، اغراض پرستی سے حفاظت فرما لے۔ اے اللہ جو جس لائن سے ضرورت مند کی ضرورتیں پوری فرما، اے اللہ جو بیمار اس کو شفا نصیب فرما، مرحومین ہوتی تو اس کی مغفرت فرما، مقروضین ہے اس کے قرض ادا کروا دے، بے روزگار ہے روزیاں دے دے، بے گھر ہے گھر دے دے، اللہ بے جوڑ ہے نیک سالے جوڑے دے دے، جوان لڑکے لڑکیاں بے جوڑ پھر رہی، ماں باپ کی نیندیں حرام ہو چکی ہے، قبریں بدلتے ہیں، اللہ رشتے طے نہیں ہو رہے ہیں، نیند نہیں آتی، کھانا اچھا نہیں لگتا، کسی کے بعد بات کرنا اچھا نہیں لگتا کہ جوان بیٹی گھر میں ہے، جوان بیٹا گھر میں ہے، رشتہ نہیں ہوا ہے، ماں باپوں کا اس کا درد ہے، اس کا غم ہے، اللہ سب کے لیے رشتوں کا انتظام پیدا فرمائے۔ اللہ آپ کے نزدیک کوئی مشکل نہیں ہے، آپ ارادہ کر لیں گے ہو جائے گا۔ اے اللہ سب کے رشتوں کا انتظام پیدا فرما، بے گھروں کے لیے گھروں کا انتظام پیدا فرما، بیماروں کو شفا نصیب فرما۔ اے اللہ جو جس لائن سے ضرورت مند اس کی ضرورتیں پورے ہونے کے فیصلے فرما دے، امت پر حلال روزی کے دروازے کشادہ فرما دے۔ اے اللہ حرام روزیوں کے دروازے بند فرما دے۔ اللہ ماں بہنوں کو دین کے کاموں میں ہماری معاون مددگار بنا دے، گھر کے سارا کام ہمارا کرتی ہے۔ اے اللہ ہماری ساری ضرورتیں ان کے ذریعے پوری ہوتی ہے۔ اللہ جیسے صحابہ کی عورت دین کے کاموں میں مددگار بنی ہے، اے اللہ تجھ سے درخواست کرتے ہیں یہ ہماری ماں بہنیں بھی دین کے کاموں میں ہماری معاون اور مددگار بن جاوے، اور ایسی فکریں کرنے والی بنے کہ ان کا اٹھاؤ حضرت فاطمہ عائشہ صدیقہ اے اللہ اور ان صحابیات عورتوں کے ساتھ ہو رہا ہو، اے اللہ تو خوش ہو رہا ہو اور جنت ہماری مستاق بن رہی ہو، ایسے ہمیں توفیق عطا فرمائے۔ اللہ مانگنا نہیں آتا ہے، اپنے گمان کے مطابق مانگا، اپنے شان عطا فرما، ہماری دعائیں قبول فرما۔ اے اللہ قبول فرما، اے اللہ تیری کمزور بندیوں کے آمین کے طفیل میں ہم گنہگاروں کی دعاؤں کو قبول فرما لے، ہماری ٹوٹی ٹوٹی دعا قبول فرما لے۔ اللہم صلی علی سیدنا و نبینا و شفیعنا محمد وبارک وسلم۔ سبحان ربک رب العزت عما یصفون وسلام علی المرسلین والحمد للہ رب العالمین برحمتک یا ارحم الراحمین۔ گھر کی تعلیم کا ارادہ کرو گے، گھر میں انشاءاللہ روزانہ تعلیم کریں، اس کی بھی نیت کرو، اس کے بھی ارادے کرو، ماں بہنیں تشکیل کریں، شوق سے نام لکھاؤ۔